નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. નીતિશ સરકારનો ફ્લોર ટેસ્ટ, વિધાનસભાની કાર્યવાહી શરૂ. ભાજપ અને જેડીયુ પર્યાપ્ત સંખ્યાનો દાવો કર્યો. ખેડૂતોની કૂચ પહેલા દિલ્હીની સરહદો સીલ. તલવાર, ત્રિશૂળ, લાઠી અને પ્રવેશ પર પ્રતિબંધ. અંતે કતારે પૂર્વ ભારતીય નેવી ઓફિસર્સને મુક્ત કર્યા. 7ની વતન વાપસીથી ભારતની સૌથી મોટી જીત. વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો રોજગાર મેળો. 1 લાખ ઉમેદવારોને મળ્યા નિયુક્તિ પત્રો. સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ. સેન્સેક્સ 71,424 પોઈન્ટની નજીક પહોંચ્યો. નિફ્ટીમાં મામૂલી નુકસાન. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત બિહાર વિધાનસભામાં નીતિશ સરકારનો ફ્લોર ટેસ્ટ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર નિર્ણાયક વિશ્વાસ મત પહેલા સોમવારે બિહાર વિધાનસભા પહોંચ્યા ત્યારના આ દ્રશ્યો છે. નીતિશ કુમાર, જેમણે રેકોર્ડ 9મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, તેઓ જેડીયુની અંદરની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેઓ વિધાનસભ્ય દળની બેઠકમાં હાજરી આપીને એક દિવસ અગાઉ યોજાયેલા ભોજન સમારંભમાં પણ હાજર રહ્યા હતા. 243 સભ્યોની રાજ્ય વિધાનસભામાં 128 ધારાસભ્યોની સંયુક્ત સંખ્યા ધરાવતું એનડીએ ગઠબંધન હાલ તો નિશ્ચિત જણાઈ રહ્યું છે. બિહારના ધારાસભ્યો મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળની એનડીએ સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા પટનામાં વિધાનસભામાં ધારાસભ્યો પહોંચ્યા ત્યારના આ દ્રશ્યો છે. વિધાનસભા પરિસરમાં ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. બજેટ સત્રના ઉદ્ઘાટન દિવસની શરૂઆત રાજ્યપાલના વિધાનસભાના સભ્યોને પરંપરાગત સંબોધન સાથે થાય છે. હરિયાણા અને દિલ્હીમાં ખેડૂત સંગઠનોની દિલ્હી ચલો માર્ચને લઈને પોલીસ હાઈ એલર્ટ પર છે. ત્યારે મંગળવારે માર્ચને રોકવા માટે પોલીસે દિલ્હીની તમામ સરહદો સીલ કરી દીધી છે. આ સરહદોને કોન્ક્રીટના અવરોધો, રસ્તા પર તીક્ષ્ણ અવરોધો અને કાંટાળા તાર લગાવીને કિલ્લામાં ફેરવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિવિધ સ્થળોએ પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે અને હજારો પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. રવિવારે રાષ્ટ્રીય રાજધાનીના ઉત્તર પૂર્વ જિલ્લામાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા. પોલીસને પ્રદર્શનકારીઓને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવા માટેના તમામ પ્રયાસો કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બીજી તરફ ઉત્તર પ્રદેશથી દિલ્હીને જોડતી ગાઝીપુર સરહદ પર પણ મોટી સંખ્યામાં સુરક્ષા દળની ટીમો તૈનાત કરવામાં આવી છે અને બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ગાઝીપુર બોર્ડર સિવાય દિલ્હીની તમામ બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખેડૂતોની કૂચને કારણે દિલ્હી પોલીસે રવિવારે ટ્રાફિક એડવાઇઝરી પણ જારી કરી છે, જેમાં મુસાફરોને દિલ્હીની 3 સરહદો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધો વિશે જાણ કરવામાં આવી છે. એડવાઇઝરી અનુસાર સોમવારથી કમર્શિયલ વાહનો માટે ટ્રાફિક પ્રતિબંધ અથવા તો ડાયવર્ઝન લાગુ કરવામાં આવશે. હરિયાણા અને દિલ્હીને જોડતી સિંધુ બોર્ડર પર બેરિકેડ લગાવવામાં આવ્યા. ખેડૂતોની સૂચિત કૂચને કારણે દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી પણ જારી કરી છે, જેમાં મુસાફરોને દિલ્હીની 3 સરહદો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધો વિશે જાણ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ખેડૂત યુનિયનોએ તેમની પેદાશો માટે એમએસપીની બાંહેધરી આપતા કાયદાની માંગણી માટે 13મી ફેબ્રુઆરીએ કૂચ બોલાવી છે. ઉત્તરાખંડના હલ્દવાનીમાં 8મી ફેબ્રુઆરીએ થયેલી હિંસા બાદ સોમવારે સવારે ફરી એકવાર આ વિસ્તારમાં વધુ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. શહેરમાં લગભગ 1100 સુરક્ષા કર્મચારીઓ પહેલાથી જ તૈનાત છે અને રાજ્ય સરકારે બાણભૂલપુરામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગૃહ મંત્રાલય પાસેથી કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 4 કંપનીઓની માંગ કરી છે. દરેક કંપનીમાં લગભગ 100 સૈનિકો હશે. બાણભૂલપુરા વિસ્તારમાં હાલમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે, પરંતુ નગરની બહારના વિસ્તારોમાંથી કરફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. બાણભૂલપુરામાં હજી દુકાનો બંધ છે અને રસ્તાઓ સુમસામ છે. સોશિયલ મીડિયા દ્વારા અફવા ફેલાવનારાઓને રોકવા માટે બાણભૂલપુરા વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા પર બંધ છે. ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. કતારે 8 ભારતીય પૂર્વ મરીન ઓફિસર્સને મુક્ત કર્યા.
તેઓ જાસૂસીના આરોપસર ત્યાં બંધક હતા. તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ભારતની વિનંતી પર કતારના અમીરે તેમની સજા પહેલાથી ઘટાડી તેમને આજીવન કેદમાં ફેરવી હતી. હવે વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે. 7 ભૂતપૂર્વ મરીન ઓફિસર્સ ભારત પરત ફર્યા છે. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત સરકાર કતારમાં અટકાયતમાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા 8 ભારતીય નાગરિકોની મુક્તિને આવકારે છે. 8માંથી 7 ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને પરત આવવાની રાહ જોઈ રહ્યા હતા. ભારત પરત ફરેલા પૂર્વ મરીન ઓફિસર્સે ભારત સરકારના અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. Without the intervention of Prime Minister Modi, it wouldn't be. आज हम आपके सामने खड़े नहीं हो रहे होते अगर इंटरवेंशन नहीं होता at that level, highest level. And especially Government of India, उनके अथक प्रयास से कि वो consistently लगे रहे and we are there in front of it. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્ર સરકારના વિભાગોમાં નવી ભરતી કરાયેલા 1 લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારના વિભાગોમાં ભરતી થઈ રહી છે અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો આ પહેલને સમર્થન આપી રહ્યા છે. पहले की सरकार ने अपने 10 साल में जितनी सरकारी नौकरियां दी थी उससे लगभग 1.5 गुना ज्यादा सरकारी नौकरी भाजपा की सरकार ने अपने 10 साल में दी है. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ 1548 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. અમદાવાદમાં ઓડા અને એએમસીના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે. અમિત શાહના હસ્તે 39 જેટલા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થવાના છે. તેમણે થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે. તેઓ ગાંધીનગર લોકસભા મત વિસ્તારના પૂર્વ પશ્ચિમ ઝોનમાં વિકાસના કાર્યોની ભેટ આપવાના છે. આ ઉપરાંત ગાંધીનગર પ્રીમિયર લીગના ઉદ્ઘાટન સમારોહમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહેશે. આ તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સોમવારે છત્તીસગઢમાં ફરી શરૂ થઈ હતી. યાત્રામાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો જોડાયા હતા. આજે રાહુલ ગાંધી અંબિકાપુરમાં ખેડૂતો અને મનરેગા કામદારો સાથે વાતચીત કરશે. આ યાત્રા 14મી ફેબ્રુઆરીએ ઝારખંડમાં પ્રવેશતા પહેલા રાયગઢ, શક્તિ, કોરબા, સુરજપુર, સુજાગુર અને બલરામપુર જિલ્લામાં પસાર થઈને છત્તીસગઢમાં 536 કિલોમીટરનું અંતર કાપશે. आज दूसरा दिन है, 30वां दिन है हमारा आज भारत जोड़ो न्याय यात्रा का. आज सारा दिन हम कोरबा जिले में रहेंगे. कल अंबिकापुर में राहुल जी की मुलाकात किसानों के साथ होगी और दोपहर को जो मनरेगा मजदूर हैं, मनरेगा श्रमिक हैं, उनके साथ भी बातचीत होगी. तो आज और कल हम छत्तीसगढ़ में रहेंगे. मंडी में जाएंगे कल और परसों के दिन सुबह हम छत्तीसगढ़ में रहेंगे और दोपहर को हम झारखंड में वापस प्रवेश करेंगे. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. આજે સવારે ટ્રેડિંગ શરૂ થતાની સાથે થોડી મિનિટોમાં બજારે થોડી રિકવરી દર્શાવી હતી, પરંતુ રોકાણકારો સાવચેત રહ્યા હતા. સવારે 9:20 વાગે બીએસઈ સેન્સેક્સ 50 પોઈન્ટના વધારા સાથે 71,650 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો હતો, તો નિફ્ટી 50ની મામૂલી નુકસાન સાથે 21,780 પોઈન્ટની નજીક હતો. બજાર ખુલતા પહેલા ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર સાધારણ 5 પોઈન્ટ વધી 21,929 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બુવાણા ગામ પાસે શ્રમિકો ભરીને જઈ રહેલ ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડી જતા 3 પરપ્રાંતીય શ્રમિકોના ઘટના સ્થળે મોત થયા છે. અન્ય 6 શ્રમિકોને ઈજા પહોંચતા સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં દસાડા પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ બુવાણા ગામે પહોંચી ગયો હતો. આ સાથે ઈજાગ્રસ્તોને વિરમગામ હોસ્પિટલ ખસેડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટના બાદ પાટડી કલેક્ટર અને મામલતદાર સહિતના સ્ટાફે બુવાણા ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા. અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવતા સુરતના ડાયમંડ ઉદ્યોગને નુકસાન થવાનો અંદાજ છે. 1 માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકાશે, જેથી સુરતના હીરા ઉદ્યોગને 35% નુકસાન થવાનો અંદાજ છે.
સુરત આવતા તમામ ડાયમંડમાંથી કુલ 35% ડાયમંડ રશિયાથી આયાત થાય છે. અડધા કેરેટથી પાતળી સાઇઝના હીરા પર બેનથી સુરતને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. અમેરિકાથી ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલે રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મૂક્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બહેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. વર્ષ 2024-25 માટે આયોજન મંડળ સમક્ષ રજૂ કરાયેલા વિવિધ વિકાસ કાર્યોની પ્રભારી મંત્રીએ વિગતવાર સમીક્ષા કરતા ₹13.22 કરોડના કુલ 412 કાર્યોને મંજૂરી આપી હતી. આજે સુરેન્દ્રનગર જિલ્લા આયોજન મંડળની બેઠક હમણાં પૂર્ણ કરી છે. આજની બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયત, તાલુકા આયોજન મંડળ, નગરપાલિકાએ જે સ્થાનિક કક્ષાએ આયોજન કર્યું હોય એમાં 412 જેટલા નાના મોટા વિકાસના કામો 1322.53 લાખ એમાંનું આયોજન આજે અહીં કરવામાં આવ્યું છે 24-25ના વર્ષ માટે. અને 23-24ના વર્ષના કામો જે પ્રગતિ હેઠળ છે, જે કામ શરૂ નથી થયા એની સમીક્ષા કરી છે. અને એના આગળના વર્ષના 21-22ના પણ થોડા ઘણા કામો જે શરૂ નહોતા થયા એની અથવા પૂરા નથી થયા એની પણ વાત કરી. અને સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે નાના નાના વિકાસના કાર્યો અલગ અલગ ક્ષેત્રના જે જરૂરિયાત પ્રમાણેના કામો છે, જેને જનપ્રતિનિધિ, ચૂંટાયેલા પ્રતિનિધિ, તાલુકા જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો બાકી જે રજૂઆતો કરી હોય સરપંચ, ગ્રામ પંચાયત, એ બધા કામોનું તાલુકા કક્ષાએથી આયોજન થયું. એ આયોજનને આજે અહીંયા મંજૂરી આપવામાં આવી છે. અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કાર્યો છે, અલગ અલગ સરકારની જે આ ગ્રાન્ટો હોય છે, વિવેકાધીન અને અન્ય હેડ નીચેની જે ગ્રાન્ટો છે, એના કામો અગાઉ પણ ખૂબ સરસ રીતે સમય મર્યાદામાં પૂર્ણ કર્યા છે. અને હજુ વધારે ઝડપથી આ ચાલુ વર્ષના 24-25ના કામો છે એની હમણાં જ 28/2 પહેલાં મંજૂરી મળી જાય એ પ્રકારની વાત પણ અહીં કરવામાં આવી છે. સુરતથી અયોધ્યા જવા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન નીકળી હતી. રવિવારે સાંજે 8 વાગે નીકળેલી આસ્થા ટ્રેનને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે લીલી ઝંડી આપી હતી. ટ્રેનમાં કુલ સવાર 1340 યાત્રિકોને દર્શના જરદોશે શુભકામનાઓ પાઠવી હતી. અને આસ્થાનું આ મંદિર જેનું ભવ્ય નિર્માણ થયું છે, આ ભવ્ય નિર્માણની અંદર 1000 વર્ષ પછી પણ જ્યારે આપણી સાંસ્કૃતિક જતન, આપણું સનાતન ધર્મ એ જ્યારે લોકો આવનારી પેઢી જોશે ત્યારે એને એક ભવ્યતા, આપણા પોતાનું હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થાય. અને કોઈ પણ હિન્દુ રાષ્ટ્રની અંદર પોતે પોતાના જે બહુમતમાં હોવા છતાં આ આસ્થાના કેન્દ્ર એવા ભવ્ય રામ મંદિરના નિર્માણની શુભકામના પાઠવીને આ જે કંઈ યાત્રીઓ છે વિના વિઘ્ને એમની સફર પૂરી કરે અને ત્યાંથી પાછા પણ એ લોકોને અહીંયા લઈ આવવાના છે. ક્રમશઃ આ રીતનો ક્રમ ચાલતો રહેશે અને સૌને ખૂબ જવું પણ હોય છે. એરલાઇન, રેલવે સ્ટેશન, આ બધી જ જગ્યાઓ પર વ્યવસ્થા થઈ છે. બાય રોડ દ્વારા પણ લોકો જઈ રહ્યા છે. પણ અયોધ્યા આપણું જે છે એને ધ્યાનમાં રાખીને જ્યારે પ્રધાનમંત્રીજીએ પણ ખૂબ વિનંતી કરી છે કે આપણે પોતે ચોક્કસ આયોજન સાથે ત્યાં જઈએ અને દર્શન કરીએ. આપણી શરૂઆત થઈ ચૂકી છે અને ખૂબ સરસ શરૂઆત થઈ ચૂકી છે. ધાંગધ્રા એસટી ડેપો પર અમદાવાદના રૂટની બસ સમયસર ન આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરોએ આ અંગે પૂછપરછની બારી પર રજૂઆત કરતા યોગ્ય જવાબ ન મળ્યો, તેમજ ડેપો મેનેજરને ફોન કરતા ફોન પણ ન ઉપાડતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. ધાંગધ્રા ડેપોની બસ હોવા છતાં પણ બસ સમયસર ઉપડી ન હતી તેવા આક્ષેપ મુસાફરોએ કર્યા હતા. ધાંગધ્રા અમદાવાદની બસ 5:45 છે, હજી આવી નથી અને લેટ થઈ ગઈ છે. અમારે એક્ઝામ છે, અમે એક્ઝામ સેન્ટરે 5 મિનિટ મોડું થાય કે 1 મિનિટ લેટ થાય તો બી અમને અંદર જવા દેતા નથી કે અમને આગળ આવવા દેતા નથી. હજી બસ આવી નથી, અમારે કરવું શું? તમે રજૂઆત કરી ખરી? તમે રજૂઆત કરવા છતાં પણ હજી આવે એવા વાયદા આપે છે. બરોબર, રિઝર્વેશન કરેલું છે. રિઝર્વેશન કરવાનો મતલબ શું છે? રિઝર્વેશન કર્યું હશે એનો કંઈક હશે તો કરીને. ડેપો મેનેજરને ફોન કરે, ફોન કરવા છતાં એમ કહે છે કે તમને ડ્રાઈવરનું સેટિંગ કરી આપી. એમ કે ડ્રાઈવર અવેલેબલ નથી એમના ડેપોમાં. કેટલા વાગ્યા અત્યારે?
લીંબડી ખાતે મોટા મંદિર નિંબાર્ક પીઠ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. 9 દિવસ સુધી મોરારી બાપુની રામકથા યોજાયા બાદ શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો મહંતો સહિત સેવકગણ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં સુવાલી બીચનું 48 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે. સુડાએ બીચના વિકાસ માટે 10 કરોડ મંજૂર કર્યા છે. તબક્કાવાર 3 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરાશે. તેમજ 7 કરોડના ખર્ચે નવો રસ્તો બનાવી શૌચાલય સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ સાથે સુવાલી બીચ પર 24-25 ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદના ઇકા એરેના ખાતે CIT ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની સિઝનનું બીજી રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. અગાઉ પુણેમાં રોમાંચક પ્રથમ રેસ યોજાઈ હતી. આ રેસમાં આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન અને ભારતીય પ્રતિભાઓએ 4 કેટેગરીમાં ભાગ લીધો હતો. યાત્રાધામ અંબાજીમાં આજથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા સાંસદ પરબત પટેલના હસ્તે યાત્રાનો પ્રારંભ કરાયો. મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ગબ્બર પરિક્રમાને લઈને અંબાજી અને ગબ્બર વિસ્તારમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગબ્બર સ્થિત 51 શક્તિપીઠ મંદિર રૂટને લઈ પરિક્રમા મહોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આ માટે આરાસુર મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. આજે મા અંબાના ધામમાં પરિક્રમા ઉત્સવ જે તારીખ 12 થી 16 અને આજના કાર્યક્રમ સમગ્ર રાજ્યમાંથી જ્યારે યાત્રિકો દર્શનાર્થીઓ મા અંબાના દર્શન કરવા આવવાના છે. 51 શક્તિપીઠ યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી માતાજી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, જિલ્લાનું વહીવટીતંત્ર બધા યાત્રિકોને એક ગામમાંથી આપવાની વ્યવસ્થા, ઘેરથી પહોંચાડવાની વ્યવસ્થા અને માય અંબા પ્રત્યેની આસ્થા આપણે જે પવિત્ર પરિસરમાં અત્યારે ઊભા છીએ એ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આ સ્થળ છે. આ પવિત્ર પરિસર છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબની પ્રેરણા, માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં આ 51 શક્તિપીઠનો પાયો નખાયો. 2007માં આનું ભૂમિપૂજન થયું. 65 કરોડની માતબર રકમના ખર્ચ પછી આ 51 શક્તિપીઠનું આખું સંકુલ તૈયાર થયું અને 2014માં માનનીય પ્રધાનમંત્રી શ્રીના દ્વારા હસ્તે આને ખુલ્લું મુકાયું. અને આ એક દુનિયામાં એક અજોડ વસ્તુ છે. આ કેટલું ધાર્મિક મહત્તા ધરાવતું આ સ્થળ છે કે એક જ સ્થળે દુનિયાભરના 51 પવિત્ર શક્તિપીઠના દર્શન એક જ સ્થળે આપ સૌ કરી શકો છો. એ આ મોટામાં મોટી ઉપલબ્ધિ છે. અને રાજ્ય સરકાર છેલ્લા 3 વર્ષથી દર ફેબ્રુઆરી મહિનામાં મોટો એક કાર્યક્રમ કરે છે. 51 શક્તિપીઠ મહોત્સવની આ ઉજવણી કરવામાં આવે છે અને આ પરિક્રમામાં લાખો લોકો હાજર થાય છે અને પરિક્રમાનો લાભ લે છે. સુરતના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 3 દિવસના ફૂડ એન્ડ એગ્રીટેક 2024 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરની એક બેકરી દ્વારા અયોધ્યા રામ મંદિરના થીમ તૈયાર કરાયેલી કેક આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતના સરસાણા વિસ્તાર ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ફૂડ એક્સપોમાં શહેરની અતુલ બેકરી દ્વારા અયોધ્યા રામ મંદિરના થીમ પર કેક તૈયાર કરવામાં આવી છે. 20 કિલોના આ કેક રામ મંદિરના થીમ પર તૈયાર કરવામાં આવી છે. આ કેક બનાવવા માટે 4 થી 5 દિવસનો સમય લાગ્યો છે. 5 વર્કરોએ 24 કલાકની મહેનત બાદ આ કેક તૈયાર કરી છે. એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલી આ કેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. જાણી રહ્યા છો કે છેલ્લા 500 વર્ષથી જે ભારતની જનતાને જેની રાહ હતી કે રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય, તો એના માટે અતુલ બેકરી પણ તેમાં સહભાગી બને એ માટે અમે સ્પેશિયલ 20 કિલોની એક વેજીટેબલ પ્યોર વેજ કેક તૈયાર કરવામાં આવી છે, જેનું વજન 20 કિલો છે અને જેને બનાવવા માટે અમને 4 થી 5 દિવસનો સમય લાગ્યો છે. અને તેની પાછળ 4 થી 5 કર્મચારીઓ સ્પેશિયલ 24 કલાક તનતોડ મહેનત કરીને કેક ડિઝાઇન કરવામાં આવી છે. જે બી એક્ઝિબિટર અને વિઝિટરો અહીંયા વિઝિટ કરે છે તે લોકો રામ મંદિરની કેક સાથે પોતાની સેલ્ફી ખેંચે છે અને પોતાને હિન્દુ હોવાનો ગર્વની લાગણી અનુભવે છે. આજે 10, 11, 12
3 દિવસ ફેબ્રુઆરીમાં ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો અને હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે આજે ઉદ્ઘાટિત થયેલા આ બંને એક્ઝિબિશનમાં ફૂડ એન્ડ એગ્રીટેકમાં 100 કરતાં એક્ઝિબિટર્સ આખા ભારતમાંથી આવ્યા છે અને ખાવાની ખાદ્ય પદાર્થો ચીજવસ્તુઓને અનુલક્ષીને નવી ટેકનોલોજી શું છે તે અંગેની મશીનરી અને નવી પ્રોડક્ટ આધુનિક અને ઓર્ગેનિક પણ કેવી રીતે મળી શકે, કઈ બ્રાન્ડથી કઈ કંપની કઈ પ્રોડક્ટ બનાવે છે અને ખાવા માટે એની શું અસરો હોય છે તે એમાં ખૂબ જ સરસ રીતે ઉપલબ્ધ છે. આ ફૂડ એક્સપોમાં ભારતભરમાંથી 100 જેટલા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે જોડાયેલા લોકોએ ભાગ લીધો છે. એક્સપોમાં 15થી 16,000 જેટલા લોકોએ મુલાકાત માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ એક્ઝિબિશન તેમના બ્રાન્ડ પ્રમોશન માટે સોનેરી તક હોવાનું કહેવાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. પૈસાની લેતી દેતીવાળી બેંક વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ શું તમે રામ નામની પુસ્તિકાઓની બેંક વિશે સાંભળ્યું છે? નહીં ને? તો આવો જાણીએ અમારા વિશેષ અહેવાલમાં આ અનોખી બેંક વિશે સમાચારના અંતે. ભગવાન રામ અયોધ્યાના દરેક કણમાં હાજર છે. આનું ઉદાહરણ અયોધ્યાના આંતરિક વિસ્તાર મણિરામની છાવણીમાં જોઈ શકાય છે. અહીં એક અનોખી બેંક છે જે આંતરરાષ્ટ્રીય શ્રી સીતારામ નામ બેંક તરીકે ઓળખાય છે. 5 દાયકા પહેલા શરૂ થયેલી આ બેંકમાં 35,000થી વધુ ખાતા ધારકો છે. આમાંથી કેટલાક અમેરિકા, બ્રિટન, કેનેડા, નેપાળ, ફિજી અને UAE સહિતના અન્ય દેશોના છે. આ બેંકમાં પૈસાની કોઈ લેવડ દેવડ કે ડિપોઝિટ ઉપાડ નથી થતી, પરંતુ બેંકમાં સીતારામે લખેલા પુસ્તકો જ છે. ये यहाँ से आते हैं श्री सीताराम बैंक है, यहाँ पर लोग कापी में सीताराम सीताराम लिख करके जमा करते हैं. यहाँ से लिखने की कापी आपको फ्री मिलेगी. ये भर जाए तो बाजार की घर की कोई भी कापी में लिख सकती है. जो संख्या 2.5 लाख सीताराम नाम लिख के लाएगी और आगे लिखते रहेगी तो आपके नाम से खाता खुलेगा, पास में मिलेगा, प्राण पर मिलेगा. विशेषकर आत्म कल्याण के लिए लिखा जाता है. सभी जपुम श्रेष्ठ सरल अद्भुत सीताराम नाम लिखने में है. एक नाम में 100 नाम का पुण्य फल, आँख से दर्शन, उच्चारण, कान से श्रवण. हर मनुष्य को कम से कम 84 लाख राम राम या सीताराम नाम अवश्य लिखना चाहिए. રામ ભક્તોને બેંક તરફથી સીતારામ લખવા માટે મફત પુસ્તિકા મળે છે. જો બુકલેટમાં ઓછામાં ઓછા 5 લાખ વખત સીતારામ લખવામાં આવે તો ખાતા ધારકને બેંકમાંથી પાસબુક મળે છે. બેંકની દેશ અને વિદેશમાં 130થી વધુ શાખાઓ છે, જેનું મુખ્યાલય અયોધ્યામાં છે. અહીંથી તમે દેશ વિદેશમાં ગમે ત્યાં બેસીને બુકલેટ મંગાવી શકો છો અને લેખિતમાં પણ મોકલી શકો છો. 14 वर्ष पूरे होने वाले हैं और मैं 1,47,525 अभी तक श्री सीताराम नाम लेखन का जप कर चुका हूँ. ऐसे श्री सीताराम नाम लेखन जप का एक नियमित आधार रखा गया है 84 लाख. 84 लाख श्री सीताराम नाम का जो व्यक्ति लेखन जप करता है उसे 84 लाख जोनियों से मुक्ति मिल जाता है. ऐसा आनंद रामायण में दिया गया है. આ બેંકની શરૂઆત 1970માં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે જે ખાતા ધારકોએ 84 લાખ વાર સીતારામ લખ્યું છે તેમને મોક્ષ પ્રાપ્ત થશે. विगत 5-6 सालों से सीताराम लेखन जप कर रहा हूँ. तो ऐसा माना गया है कि श्री सीताराम नाम लेखन जप करने से मुक्ति मिलती है. और हम लोग उसी भरोसे से सोच रहे हैं कि कम से कम 84 लाख श्री सीताराम लिख करके ये इनका बैंक में जमा करें, अंतर्राष्ट्रीय बैंक में. जो हमारे जो मित्र हैं उनका तो 1 करोड़ से ओवर हो गया है और मेरा 25 लाख के आसपास हो गया है. શ્રદ્ધાળુઓ દાયકાઓથી બેંકમાંથી રામ નામની પુસ્તિકાઓ લઈ રહ્યા છે. આ બેંકે અયોધ્યા આવતા દરેક રામ ભક્તોને આકર્ષ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ.